અમદાવાદના ધંધુકાની અંદર કિશન ભરવાડ પછી ફરી વખત એક બીજા ભરવાડના દીકરાની હત્યા થઈ ગઈ છે ખુલ્લેઆમ. જી આ મિત્રો વાત કરીએ તો ધંધુકાની અંદર આજે આ બપોરે જે મિત્રો ઘટના આવી છે ને, આ ઘટના સાંભળીને તમારા પણ હોય ઉડી જવાના છે. જી આ મિત્રો વાત કરીએ તો કિશન ભરવાડની જેવી રીતે હત્યા થઈ હતી તેવી જ રીતે આજે એક બીજા ભાઈની હત્યા થઈ ગઈ છે ભરવાડ સમાજના દીકરાની. હાલ માલધારી સમાજના લોકો ગુસ્સે થયા છે, રોષે ભરાયા છે, દુકાનો સળગાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધંધુકાની અંદર પોલીસ અત્યારે હાલ પગલા લઈને ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગઈ છે કે આ જે થયું છે આમની અંદર મુખ્ય આરોપીને પકડવામાં આવે પકડી લેવાયા છે. હવે કોનું નામ આવ્યું છે એ ખબર નથી, પરંતુ સૌથી મોટા સમાચાર મળ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને આવી જાણકારી લાવતો રહું. આજે બપોરે જે આ મિત્રો વાત કીધું બાઇક ટકરાવાના કારણે નાની અમથી બાબતને લઈને બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી ને જે મિત્રો વાત કીધું લડાઈ થઈ હતી, આમની અંદર એક ભરવાડ સમાજના દીકરાની હત્યા થઈ ગઈ છે. આ ભાઈ તેને ઘા મારવાના કારણે ત્યાં ઘટના સ્થળે તેમની હત્યા થઈ છે. હાલ મિત્રો વાત કીધું ભરવાડ સમાજના લોકો ગુસ્સે થઈ અને ત્યારબાદ જે દુકાનો સળગાવીને આ બધું જે થયું છે હાલ ધંધુકાની અંદર આજે જે આ મિત્રો વાત કીધું જે ઘટના ઘટી છે ને, તો હવે આ બધા સૂચનાની વચ્ચે અત્યારે જે ભરવાડ સમાજના દીકરાની હત્યા થઈ છે હત્યાને લઈને ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. માલધારી સમાજના લોકો પણ કંઈક ને કંઈક ગુસ્સે થયા છે. આ બે જૂથ વચ્ચે અથડામણ થઈને કંઈક ને કંઈક જે રબારી સમાજ ભરવાડ સમાજના દીકરાની હત્યા થઈ છે હત્યાને લઈને કંઈક ને કંઈક માલધારી સમાજના લોકો અત્યારે ગુસ્સે છે. પોલીસ પણ કંઈક ને કંઈક ઘણી બધી ત્યાં પહોંચી છે ઘટના સ્થળે, કારણ કે જે બધું થયું છે તમે બધા લોકોએ જોયું વિડીયોની અંદર. તો કંઈક ને કંઈક હવે મિત્રો વાત કીધું શું આવનારા ટાઈમની અંદર જે પણ થઈ સૌથી મોટા સમાચાર મળશે તેના કારણે હતું બધું શું હતું કોણ મુખ્ય આરોપી હતા. હાલ મિત્રો વાત કીધું આરોપીઓને પકડ્યા સારી જાણકારીઓ છે, પરંતુ કંઈક ને કંઈક આમની અંદર રિકન્સ્ટ્રક્શન પણ થવું જોઈએ જે રીતે થયું છે બધું. ભરવાડ સમાજની દીકરાની હત્યા થઈ છે તો આમની અંદર કિશન ભરવાડને એટલો બધો ન્યાય નથી મળ્યો, પરંતુ હવે આ ભાઈને તો ન્યાય મળવો જોઈએ. અને જે રીતે નાની અમથી બાબતના કારણે લઈને બે જૂથ વચ્ચે જે અથડામણ થાય છે ને તે જે મારપાટના કારણે જે ઘટના સ્થળે યુવકનું મૃત્યુ થઈ જાય છે આ ખૂબ જ ખોટું થયું. તો તમારા વિશે જો કેવું છે વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં ત્યાં જ નવો વિડીયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.